નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જે ઉમેદવારો વિદ્યા સહાયકના વેટિંગની રાહ જોઈને બેઠા હતા, તો એવા ઉમેદવારો માટે સારા ન્યૂઝ મળી રહ્યા છે। હવે આપણે ખાસ વાત કરીએ તો કચ્છ સ્પેશિયલ ભરતીમાં ધોરણ 1 થી 5નું જોઈએ તો વેટિંગ મિત્રો આવી ગયું છે, પરંતુ ઘણા બધા ઉમેદવારો આ વેટિંગથી ક્યાંક ખુશ થયા છે તો ક્યાંક નિરાશા જોવા મળે છે મિત્રો। એના પાછળના પણ આપણે કારણો આગળ વિડીયોમાં તમને સમજાવીશું, એટલે જોઈએ તો કંઈ ખુશી કંઈ ગમ જોવા મળે છે વેટિંગ બાબતે। તો 6 થી 8નું વેટિંગ ક્યારે આવશે, મોટાભાગના ઉમેદવારોનું આ હાલમાં મિત્રો જાણવું છે કે જોઈએ તો દરેક 1 થી 5ની ભરતીની વાત કરીએ, શિક્ષણ સહાયકની વાત કરીએ તો આમનું બધાનું વેટિંગ આવી ગયું છે। તો 6 થી 8નું સામાન્ય ભરતીનું ગુજરાતી માધ્યમનું વેટિંગ ક્યાં સુધીમાં આવશે, તો એવા ઉમેદવારોને પણ આજના વિડીયોમાં માહિતી આપવાની છે। બીજું ખાસ કે હાલમાં જ બિન સરકારીમાં જોઈએ તો ઉચ્ચતર માધ્યમિકમાં ઉમેદવારો જે સિલેક્શન થયેલું છે, તો એવા ઉમેદવારોને શાળા ફાળવણી થઈ ગઈ છે મિત્રો। તો અમે એ ઉમેદવારોને કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં શાળા ફાળવણી એટલે કે પસંદગી કરવાની રહેશે, તો એ ઉમેદવારો માટે ન્યૂઝ છે। હવે માધ્યમિકની પણ વાત કરીએ બિન સરકારી અનુદાનિતમાં, તો આવા ઉમેદવારો પણ હવે રાહ જોઈને બેઠા છે કે અમારું પણ વેટિંગ ક્યારે આવશે, તો એવો પણ આપણે એવા ઉમેદવારોને પણ આજના વિડીયોમાં માહિતી આપવાની છે। એટલે આમ જોઈએ મિત્રો, તો ઘણા સમયથી વિદ્યા સહાયક હોય કે શિક્ષણ સહાયક હોય, તો ઉમેદવારો વેટિંગની રાહ જોઈને બેઠા હતા। તો હવે જોઈએ તો ઉત્તરાયણનો સમય પણ નજીક આવી ગયો છે, તો આવા ઉમેદવારોનું જોઈએ તો વેટિંગ સ્વરૂપે એમની પતંગ હવે આકાશે ચડવા લાગી છે મિત્રો। તો એના વિશે પણ આપણે આજના વિડીયોમાં ખાસ માહિતી આપવાની છે, એટલે દરેક મિત્રો વિડીયો પૂરું જોજો, જેથી કરીને હાલમાં જે કાંઈ વિદ્યા સહાયક હોય કે શિક્ષણ સહાયક ભરતી હોય તો એનું જે કાંઈ તાજેતરની અપડેટ છે મિત્રો એ તમને જાણવા મળે। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો, અને વિડીયો પસંદ પડે તો વિડીયોને ચોક્કસથી એક લાઇક આપી દીજો। તો આપણે જે કાંઈ હાલમાં કચ્છ ભરતીનું વેટિંગ લિસ્ટ જાહેર થયું છે તો એના વિશે થોડીક માહિતી મેળવીએ મિત્રો। તો જોઈએ મિત્રો, તો કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતીની પ્રતીક્ષા યાદી મિત્રો જાહેર થઈ ગઈ છે। તો એમાં જોઈએ તો કાલે 12 જાન્યુઆરી 2025ના રોજ ઉમેદવારોની પ્રતીક્ષા યાદી જાહેર થઈ ગઈ છે। એટલે કચ્છ ભરતીમાં જે ઉમેદવારો વેટિંગમાં આવતા હોય તો એમણે કોલ લેટર મિત્રો મેળવવાના રહેશે। એટલે આમ જોઈએ તો હવે આવા ઉમેદવારોને 17 જાન્યુઆરી 2026ના દિવસે જિલ્લા પસંદગી માટે ગાંધીનગર બોલાવેલા છે। તો તમે કોલ લેટર ડાઉનલોડ કરશો એટલે તેમાં સમય, સ્થળ, તારીખ બધું માહિતી મિત્રો આપેલી છે, એટલે એ પ્રમાણે તમારે 17 તારીખે જિલ્લા પસંદગી કરવા માટે ગાંધીનગર જવાનું થશે। તો હવે કયા કયા ઉમેદવારોનો સમાવેશ થયો છે, એટલે કે કઈ કેટેગરીના ઉમેદવારોનો સમાવેશ થયો છે મિત્રો, તો આપણે જોઈએ તો ખાસ કરીને હાલ તો એસસી અને એસસીબીસી 2 કેટેગરીના ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે મિત્રો। તો સામે જોઈએ તો મોટાભાગની કેટેગરીમાં જગ્યા ખાલી છે, તેમ છતાં શા માટે એસસી અને એસસીબીસીના ઉમેદવારોને જ કોલ લેટર આપવામાં આવ્યા છે, તો આ બાબતે પણ આપણે આગળ મિત્રો ચર્ચા કરીશું। ઘણા ઉમેદવારો આનેથી ખુશ છે અને ઘણા ઉમેદવારો આનાથી નારાજગી જોવા મળે છે, તો એના પાછળના પણ આપણે કારણો, કેટેગરી વાઇઝ કેટલી જગ્યા બાકી હતી એ પણ આપણે આગળ તમને હું સમજાવું મિત્રો। તો જોઈએ તો એસસીબીસીમાં જોઈએ તો આપણે સૌપ્રથમ તો ધોરણ 1 થી 5ની વાત કરીએ મિત્રો, તો એમાં વિજ્ઞાન પર્વમાં જોઈએ તો એસસીમાં 59.9130 કટ ઓફ જોવા મળે છે। હવે વિજ્ઞાન પ્રવાહ સિવાયમાં વાત કરીએ તો એસસીમાં જોઈએ તો 66.6833 કટ ઓફ જોવા મળે છે। એટલે કે એસસી કેટેગરીમાં આ ટકાવારી પ્રમાણે ઉમેદવારોને કોલ લેટર નીકળ્યા છે મિત્રો। હવે આપણે એસસીબીસીની વાત કરીએ તો વિજ્ઞાન પ્રવાહમાં 55.4668% જોવા મળે છે મિત્રો કટ ઓફ। વિજ્ઞાન પ્રવાહ સિવાયમાં જોઈએ તો 67.5372% કટ ઓફ એસસીબીસીમાં જોવા મળે છે મિત્રો। પીએચમાં હાલમાં આમાં કોઈ કોલ લેટર ફાળવવામાં આવ્યા નથી મિત્રો। તો આ કેટેગરીમાં એટલે કે એસસી અને એસસીબીસીમાં જે કટ ઓફ છે મિત્રો, તો એવા ઉમેદવારો કોલ લેટર મેળવી શકશે અને આગામી 17 જાન્યુઆરીના દિવસે ગાંધીનગરમાં જિલ્લા પસંદગી કરવા તમારે ત્યાં જવાનું થશે મિત્રો। પછી તમને અલગથી ટાઈમ આપશે, તમે જિલ્લો પસંદગી કરી લો, પછી તમને શાળા ફાળવણીને નિમણૂક ઓર્ડરની બધું પ્રક્રિયા જોયો તો એ પાછળથી મિત્રો થશે। માત્ર ને માત્ર ગાંધીનગરમાં તમારે 17 તારીખે જિલ્લો પસંદગી કરવા, એટલે કે જે કાંઈ જિલ્લો તો કચ્છ તો છે જ તે મિત્રો,
તેમ છતાં તમારે ત્યાં જવાનું થશે મિત્રો, કારણ કે ત્યાં ગાંધીનગરનો ઓર્ડર લેવા માટે મિત્રો. તો આ રીતે જોઈએ તો કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતીના અંતે જે તે કેટેગરી સામે જગ્યાઓ ખાલી જોવા મળે છે મિત્રો. તો એમાં વાત કરીએ ઓપનમાં તો 5 જગ્યા, એસસીમાં તો 33, એસટીમાં 11, એસબીસીમાં 78, ઈડબ્લ્યુએસમાં 14. તો આ રીતના જોવા મળે છે મિત્રો. એમાં ખાસ કરીને જોઈએ તો આ ફિમેલ માટે પણ જગ્યા છે. અને પીએચની વાત કરીએ મિત્રો તો પીએચમાં ઓનલી સી કેટેગરી ઉમેદવારો માટે 2 જગ્યા છે મિત્રો, પરંતુ હાલ એમને કોલ લેટર ફાળવવામાં આવ્યા નથી. આપણે વાત કરીએ મિત્રો તો ઘણા બધા ઉમેદવારો ઓપનમાં આવતા છે, એમને પણ એવું થતું છે કે અમને શા માટે કોલ લેટર ના મળ્યા, એસટીમાં શા માટે ના મળ્યા, ઈડબ્લ્યુએસમાં શા માટે ન મળ્યા. તો આપણે આમ જોઈએ તો મિત્રો એક આપણે વેટિંગ બાબતનો એવો નિયમ છે કે જ્યારે પણ વેટિંગ ખુલે ત્યારે સંપૂર્ણ વેટિંગ ભરવામાં આવતું નથી મિત્રો. માત્ર ને માત્ર કુલ જગ્યાના 20%માં જે ઉમેદવારોનો સમાવેશ થતો હોય તો એવા 20% ઉમેદવારોનું લિસ્ટ બનાવવામાં આવે છે. સંપૂર્ણ ખાલી જગ્યાનું વેટિંગ ખુલતું નથી મિત્રો. એટલે આમાં જોઈએ તો ઓપનવાળા પણ ઉમેદવારો કહેતા એવું લાગે કે અમને શા માટે પસંદ ના કર્યા, એસટીવાળા પણ એવું કહી શકે, ઈડબ્લ્યુસીવાળા પણ એવું કહી શકે મિત્રો. તો આ રીતે જોઈએ તો ઉમેદવારોમાં ઘણી નારાજગી જોવા મળે છે. તો ખરેખર વેટિંગ જેટલું જગ્યા ખાલી હોય તો એટલા કુલ જગ્યાનું વેટિંગ ભરાવવું જોઈએ, આવું પણ ઉમેદવારો માંગણી કરી રહ્યા છે. પરંતુ હાલમાં જે કાંઈ ભરતી બોર્ડે 20% વેટિંગ બનાવ્યું છે તો એમાં એસસી અને એસસીબીસીના ઉમેદવારોનું જ કોલ લેટર આપવામાં આવ્યા છે મિત્રો. એટલે આ અંગે જોઈએ તો ઉમેદવારો રજૂઆત પણ કરી શકે અથવા તો પાછળથી પણ આ કેટેગરીનું કોલ લેટર કાઢી શકે મિત્રો, એટલે કે નીકળી શકે. તો હવે આ એક મહત્ત્વની વાત છે કે શું ખરેખર આ બીજી કેટેગરીના ઉમેદવારોને કોલ લેટર આપવામાં આવશે કે કેમ, તો એ હવે આવનારા દિવસોમાં આપણને ખ્યાલ આવશે મિત્રો. તો બસ મિત્રો, આ કચ્છ વિદ્યા સહાયકમાં 1 થી 5નું ગુજરાતી માધ્યમનું વેટિંગ જાહેર થયું છે મિત્રો. તો એ માહિતી તમારા સુધી પહોંચાડવાની હતી. તો આગળ આપણે જોઈએ તો બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી 2024નું વેટિંગ બાબતે વાત કરીએ મિત્રો તો ગઈકાલે 12 જાન્યુઆરીના રોજ ઉમેદવારોને શાળા ફાળવણી જાહેર કરેલી છે મિત્રો. એટલે હવે જે ઉમેદવારો વેટિંગમાં આવતા હોય તો એવા ઉમેદવારોએ 12 જાન્યુઆરીથી લઈને 16 જાન્યુઆરી સુધી શાળા ફાળવણીનો પત્ર ડાઉનલોડ કરવાનો રહેશે મિત્રો. એટલે આ ખાસ ધ્યાન દોરવાનું. અને હવે આગામી આપણે વાત કરીએ કે ઉચ્ચતર માધ્યમિકનું આવી ગયું તો હવે અનુદાનિતમાં માધ્યમિકનું અને સરકારીનું ક્યારે આવશે મિત્રો. તો જેવું રીતનું આ ઉચ્ચતર માધ્યમિકમાં શાળા ફાળવણી અને ઓર્ડરની પ્રોસેસ પૂરી થશે એટલે જોઈએ તો એના ટૂંક સમયમાં માધ્યમિકમાં પણ સારા ન્યૂઝ મળશે મિત્રો. આપણે આગામી ગઈ વિડીયોમાં પણ એવું તમને માહિતી પહોંચાડેલી કે વિદ્યા સહાયક હોય કે શિક્ષણ સહાયક હોય તો એનું જે કાંઈ વેટિંગ બાકી છે તો એ 15 જાન્યુઆરી ઉત્તરાયણ આસપાસ આ તમામ વિભાગોમાં જોઈએ તો સારા ન્યૂઝ મળશે. તો ધીમે ધીમે મિત્રો હવે આ સારા ન્યૂઝ મળી રહ્યા છે. તો આ રીતનું જે ઉમેદવારો બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિકમાં જેમણે પસંદગી પામ્યા છે તો એવા ઉમેદવારો 12 જાન્યુઆરીથી લઈને 16 જાન્યુઆરી સુધી શાળા ફાળવણીનો પત્ર ડાઉનલોડ કરી શકશે મિત્રો. તો હવે મોટાભાગના ઉમેદવારો 1 થી 5નું વિદ્યા સહાયકનું વેટિંગ તો જાહેર થઈ ગયું છે. તો અમે 6 થી 8નું વેટિંગ ક્યાં સુધીમાં જાહેર થશે એવી ઉમેદવારો રાહ જોઈને બેઠા છે. એટલે આમ જોઈએ તો હાલમાં જે કાંઈ કચ્છ ભરતીનું હોય કે સામાન્ય ભરતીનું હોય 1 થી 5નું વેટિંગ જાહેર થઈ ગયું છે. તો હવે ઉમેદવારોને ખાસ 6 થી 8નું વેટિંગ ક્યારે જાહેર થશે તો એ પણ ઉમેદવારોને જણાવી દેવાનું કે અમે જોઈએ તો ટૂંક સમયમાં એટલે કે જાન્યુઆરીના એન્ડ સુધીમાં 6 થી 8નું પણ જે કાંઈ વેટિંગ બાકી છે તો એવા ઉમેદવારોનું પણ વેટિંગ મિત્રો જાહેર થશે. એટલે કોઈ ઉમેદવારોએ આ અંગે ખાસ ચિંતા કરવી નહીં મિત્રો. તો બસ મિત્રો, આજના વિડીયોમાં જે કાંઈ વિદ્યા સહાયકનું કચ્છ ભરતીનું જોઈએ તો વેટિંગ જાહેર થયું છે, શિક્ષણ સહાયકમાં જોઈએ તો શાળા ફાળવણીનો પત્ર ડાઉનલોડ જાહેર થયો છે. તો આવા તમામ ઉમેદવારોને આ માહિતી મળે. આગામી બાકીનું જે કાંઈ વેટિંગ છે તે ટૂંક સમયમાં એની આવવાની શક્યતા છે મિત્રો. એટલે આ માહિતી તમામ તમારા સુધી પહોંચે એટલા માટે આ વિડીયો ખાસ બનાવ્યો હતો. આશા રાખું કે આ માહિતી તમને સારી લાગી છે.
વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક આપજો અને અન્ય ઉમેદવારોને આ માહિતી પહોંચે તો વિડીયોને શેર પણ કરજો. અને તમારે જે કાંઈ વિદ્યા સહાયક હોય કે શિક્ષણ સહાયક ભરતીને જે કાંઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટમાં પણ મિત્રો જણાવી શકો છો. તો બસ મિત્રો, હવે જે કાંઈ નવી અપડેટ આવશે તો આપણે આના પછીના વિડીયોમાં તમને માહિતી પહોંચાડીશું. મળીએ નવા વિડીયોમાં નવી જ માહિતી સાથે. જય હિન્દ, જય ભારત મિત્રો.